મોડી સાંજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સુલતાન મોહલ્લા નજીક શેખ ચાંદ નામની એક બિલ્ડિંગની ગેલેરી તૂટી પડવાની ઘટના ઘટી હતી, જ્યાં છેલ્લા કેટલાક સમયથી 16 જેટલા પરિવારો વસવાટ કરે છે, જેની એક બાજુની ગેલેરી અચાનક ધડાકાભેર તૂટી ગઈ હતી. સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી. લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે બિલ્ડિંગની રિનોવેશન કરવાની જરૂર છે. આ મામલે મકાન માલિકને જાણ કર્યા હોવા છતાં તેણે કોઈ ધ્યાન આપ્યું નથી અને કોર્પોરેશન પણ 1 વર્ષ પહેલાં તોડવાની નોટિસ આપીને જતી રહી હતી. ત્યારબાદ બિલ્ડિંગ ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. લોકોનો આક્ષેપ છે કે જો મોટી હોનારત સર્જાઈ હોત તો આની જવાબદારી કોને માથે આવતી? સાબાન અલી હાડકિયા, SR ન્યૂઝ, ગુજરાત. Preview. 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 મારું નામ યુસુફભાઈ દૂધવાળા છે. આ બિલ્ડિંગ 100 વર્ષ જૂની છે અને ઘણી જર્જરિત છે, જે તમને દેખાતી હશે. આમાં 2 પહેલે બનાવ બની ગયા છે, 2 વ્યક્તિના મોત થયા છે અને અમે મ્યુનિસિપાલિટીના રહીશોએ અરજી આપી છે, પણ એ લોકો કોઈ ધ્યાન આપતા નથી ને વારે ઘડીએ અરજી આપ્યા પછી જર્જરિતની નોટિસ ચોંટીને જતા રહ્યા. એને 1 વર્ષ થયું. અંદર સોલ ભાળવાતો રહે છે. એમના જ આમના જોખમ છે ને આજુબાજુ મહોલ્લાના બચ્ચાઓના, મહોલ્લાના બહેરાઓના, માણસોના આવવા જવાનો એક જ રસ્તો છે, એ પણ જોખમમાં છે. અને એના ના મકાન માલિક ધ્યાન આપે છે કે ના કોર્પોરેશન ધ્યાન આપે છે.